i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। રાજકોટ ઉપલેટા તાલુકા પંચાયતના સભ્ય અને કાદરોટાના સરપંચ આમ આદમી પાર્ટીમાં જોડાયા। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને રેશમા પટેલે આપમાં આપી પ્રવેશ। ઉપલેટા તાલુકામાંથી મહત્વપૂર્ણ રાજકીય જોડાણ સામે આવ્યું છે। તાલુકા પંચાયતના સભ્ય કડવીબેન વામરોટિયા અને કાથરોટા ગ્રામ પંચાયતના સરપંચ રામસિંહ વામરોટિયા આમ આદમી પાર્ટીમાં સામેલ થયા છે। તેમને પાર્ટીના આગેવાનો ગોપાલ ઇટાલિયા અને રેશમા પટેલ દ્વારા ખેસ પહેરાવવામાં આવી અને ગરમજોશીથી સ્વાગત કરવામાં આવ્યું। સાથે સૌથી વધુ સ્થાનિક કાર્યકર્તાઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા। સાથે સાથે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ખૂબ જ પ્રહાર કર્યા। ખેડૂતોના પાકને થતા નુકસાનનું વળતરની ટેકાના ભાવને લઈ અને શાકભાજીના ભાવ પૂરા ન મળતા હોય, જેને લઈને ખેડૂતોએ ભારતીય જનતા પાર્ટીઓ પર ગુસ્સો જતાવ્યો। મહિલાની સુરક્ષા, શિક્ષા વગેરે મુદ્દાઓ પર ભાષણ આપ્યું અને સભામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। સરપંચ અપક્ષમાંથી ચૂંટાઈને આવેલા આજે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી આમ આદમી પાર્ટીમાં જોડાયા। આ સભામાં ઉપલેટા, હાટફોડી, સમઢિયારા, પાટણવાવ વગેરે સ્થળોથી લોકો ઉપસ્થિત રહ્યા। પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। રાજુ ચૌહાણ, i7 ન્યૂઝ ગુજરાતી, રાજકોટ, ઉપલેટા।